આજે માતૃવંદનામાં માની મમતા અને લાગણીને વ્યક્ત કરવાનો મને એક સુંદર મોકો મળ્યો છે. માં, તારા વિશે મારે ઘણું બોલવું છે, પણ શબ્દો નથી જડતા. ક્યાંથી શરૂઆત કરવી નથી ખબર પડતી. માં, તે જેમ મને સાચવી છે અને મોટી કરી છે એવી હું તને નથી સાચવી શકતી. માં, તારા પ્રેમ અને લાગણીના ગુસ્સાને ઘણીવાર હું નથી સમજી શકતી. માં, તું છે તો મારું જીવન છે. માની મમતા વગર તો મારું જીવન અધૂરું છે. માં, તું ખુદ તારી માની મમતા અને લાગણીથી વંચિત રહી ગઈ છે. નાનપણમાં જ તારી માં તને મૂકી પ્રભુના શરણે ચાલી ગઈ છે. કામની જવાબદારી તારા માથે આવી ગઈ છે. રસોડાની અન્નપૂર્ણા બની તે તારી આખી જિંદગી વિતાવી દીધી. લોકોની આગતા સ્વાગતામાં અને લોકોને ખવડાવવામાં જ તારો આનંદ સમાઈ ગયો. હા, તને નવા કપડાં અને તૈયાર થવાનો ઘણો શોખ. ધાર્મિક ક્રિયા કરવાનું પણ તને ઘણું ગમે. પણ રસોડામાં રહી અને લોકોને ખવડાવવામાં તો તને એક અનેરો જ આનંદ આવે. 70 વર્ષની વયે મારા પિતા પણ તને મૂકી પ્રભુના શરણે ચાલી ગયા. તારી શારીરિક વેદના અને માનસિક વેદના અમે ઘણીવાર નથી સમજી શક્યા. તારા પગની તકલીફ પણ ઘણી હતી. 89 વર્ષની ઉંમરે તે હિંમત કરીને એક સાથે 2 પગનું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. વચ્ચે થોડી તકલીફ પણ આવી, પણ તારી હિંમત અને મજબૂત મનોબળ શક્તિના કારણે તું આજે એકદમ સ્વસ્થ છે, ચાલી શકે છે અને તારું કામ તું ખુદ કરી શકે છે. આમ પણ તને સ્વાવલંબી જીવન જીવવું વધારે ગમે છે અને તારી મનોબળ શક્તિ જ તારા ગળપણનો સહારો છે. માં, તારી પાસે રહું અને તારી સાથે હું સમય વિતાવું એ મારી જાતની ઉત્તમ ક્ષણો છે. આજે 90 વર્ષની ઉંમરે ઈશ્વરને હું એ જ પ્રાર્થના કરું છું કે મારી માને હંમેશા સ્વસ્થ, ખુશ અને હસતી રાખે. પ્રણામ.